આગળ વાત કરીએ તો જેલમાં બંધ પાટીદારો નેતાઓને છોડાવવા માટે ઉપવાસ આંદોલન શરૂ કરનાર પાટીદાર નેતા રેશમા પટેલ સાથે હિટલરશાહી જેવો વ્યવહાર કર્યાનો પોલીસ પર આક્ષેપ લાગ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી ઉપવાસ પર બેઠેલા રેશમા પટેલની તબિયત લથડતા ગત રાત્રે પોલીસ તેઓને બળજબરીથી સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। જો કે હાલ તેમની તબિયત સ્થિર છે। ઉપવાસના કારણે તબિયત લથડતા તેઓને પોલીસ બળજબરીથી હોસ્પિટલ લઈ ગઈ હોવાનો આરોપ રેશમા પટેલે જ લગાવ્યો છે। તેમની એક વિડીયો ક્લિપ પણ ફરતી થઈ છે। રેશમા પટેલે મહેસાણા ખાતે તેમના નિવાસસ્થાનેથી અનશન શરૂ કર્યા હતા। હાલ તેઓ 2 દિવસ માટે અમદાવાદની મુલાકાતે છે અને નારણપુરા ખાતે કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ ખાતે ઉપવાસ પર બેઠા છે। તેમણે અનશન દરમિયાન પાણી સિવાય તમામ પ્રવાહી અને અન્નનો ત્યાગ કર્યો છે। મારી તબિયત લથડી હતી અને અમે વેજલપુર પોલીસ સ્ટેશનને જાણ પણ કર્યું હતું, પરંતુ એ લોકોએ કોઈ નોંધ નહીં લીધી અને છેલ્લે 7:30 વાગે નારણપુરા પોલીસ તંત્રને ત્યાં મોકલ્યા અને મારું આવેદન લીધું અને એ લોકોએ કોઈ ડૉક્ટર બોલાવીને મારું બીપી અને સુગર ચેક કર્યું। ફરી પાછા એ લોકો 5-10 મિનિટ પછી આવ્યા અને કે તમને હોસ્પિટલે લઈ જવા પડશે, પરંતુ મેં કીધું હોસ્પિટલે નહીં આવીશ, તમારે જે ટ્રીટમેન્ટ કરવી હોય અહીંયા કરો। તો એ લોકો કે ત્યાં તમારું બીપીને એ જ મપાશે, તમને બોટલ ચડાવવામાં નહીં આવે ને તમને એડમિટ કરવામાં નહીં, એમ કરી મને લઈ જાય છે। પરંતુ ત્યાં ગયા પછી એ લોકો બળજબરીપૂર્વક મને બેડ ઉપર બોટલ ચડાવવા માટે મજબૂર કરે છે, પરંતુ મેં એનો વિરોધ કરી અને મેં બોટલ નહીં ચડાવવા દીધી અને હું બેડ પરથી ઊભી થઈ અને બહાર નીકળી ગઈ। આવેદનપત્રમાં મેં લખ્યું ત્યારે એ લોકોને પૂછ્યું હતું તો કે અમે નારણપુરા પોલીસ સ્ટેશનથી છીએ અને વેજલપુર પોલીસ તંત્રએ અમને મોકલ્યા છે, કારણ કે અમે એના હદમાં બેઠેલા હતા એટલા માટે, મયુરભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે। અને મારા જોડે અમારા પાટીદાર ભાઈઓ બહેનો અને અમારા BM માંગુકિયા સાહેબ પણ જોડે હતા અને બીજા આગેવાનો પણ જોડે હતા। આગળની તમારી શું રણનીતિ રહેશે? જ્યાં સુધી હાર્દિક પટેલ અને સાથીઓને નિર્દોષ જાહેર કરી જેલ મુક્ત કરવામાં નહીં આવે અને 15 તારીખે જે પાટીદારોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એની માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ જ રહેશે। અને આ ઉપવાસ દરમિયાન અગર મારું મૃત્યુ થશે કે મારી ગંભીર સ્વાસ્થ્ય થશે તો એની જવાબદારી માત્ર ને માત્ર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીની રહેશે, એવું મેં લેખિતમાં કલેક્ટરશ્રીને જાણ કરેલી છે।